પારડીના ટુકવાડા નેશનલ હાઈવે ઉપર એક કન્ટેનરના કેબિનમાં આગ લાગવાની ઘટના બની। તારીખ 6 જાન્યુઆરી મંગળવારના રોજ 9:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના ટુકવાડા નેશનલ હાઈવે નંબર 48 પારડી પાસે એક કન્ટેનરમાં કેબિનના ભાગે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી। ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી। હાલ સમગ્ર બાબતે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ જોવા માટે લોકટોળું એકઠું થઈ ગયું હતું।